લઘુત્તમ વેતન ધારકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. દૈનિક વેતન વધારો માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. દૈનિક અને જે ખાસ ભથ્થા છે તેના દર પણ જાહેર કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરોને પણ તાકીદ કરી દેવામાં આવી છે કે શ્રમયોગીઓને જોન દીઠ નિયત જે કરવામાં આવ્યું છે તે વેતન ચૂકવવામાં આવે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, કોન્ટ્રાક્ટરોને તાકીદ કરી દેવામાં આવી છે શ્રમયોગીઓને જોન દીઠ નિયત કરાયેલું વેતન ચૂકવવામાં આવે. શ્રમ આયુક્તની કચેરી દ્વારા દૈનિક અને ખાસ ભથ્થાના દર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય શ્રમ આયુક્તની કચેરી દ્વારા જે વ્યવસાયોનો લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળની અનુસૂચિમાં સમાવેશ થતો ન હોય તેવા વ્યવસાયોમાં સંકળાયેલા કોન્ટ્રાક્ટ શ્રમયોગીઓ માટે લઘુત્તમ વેતનના દર જાહેર કરવામાં આવે છે, જેમાં કુશળ, અર્ધકુશળ અને બિનકુશળ શ્રમયોગીને દૈનિક મૂળ વેતન ઝોન 1 અને ઝોન 2 પ્રમાણે કેટલું વેતન ચૂકવવામાં આવશે તે નિયત કરવામાં આવ્યું છે. અને કોન્ટ્રાક્ટ થકી રખાતા શ્રમયોગીઓ એવા કામદારો છે જેઓ સીધા નોકરીદાતાના બદલે કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવે છે, તેમને યોગ્ય વેતન મળી રહે તે માટે શ્રમ આયુક્ત કચેરીએ 1 એપ્રિલના રોજ જાહેર કર્યા મુજબ અનુસૂચિત વ્યવસાયો માટે સરકારે લઘુત્તમ વેતન જાહેર કર્યું છે. તેવા વ્યવસાયમાં કામે રાખતા કોન્ટ્રાક્ટરોએ તેમના શ્રમયોગીઓને તે પ્રમાણે લઘુત્તમ વેતન દરે પગાર અને વખતો વખત જાહેર થતું જીવન નિર્વાહ ભથ્થું ચૂકવવાનું રહે છે. પરંતુ જે વ્યવસાયોનો લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળની અનુસૂચિમાં સમાવેશ થતો ના હોય તેવા વ્યવસાયોમાં સંકળાયેલા કોન્ટ્રાક્ટ શ્રમયોગીઓને પરિપત્ર મુજબ વેતન ચૂકવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. જેમાં ઝોન 1માં કુશળ શ્રમયોગીઓને દૈનિક 474 રૂપિયા, અર્ધકુશળ શ્રમયોગીઓને 462 રૂપિયા અને બિનકુશળને 452 રૂપિયા ચૂકવવાનો રહેશે. તો ઝોન 2માં કુશળ શ્રમયોગીઓને દૈનિક 462 રૂપિયા, અર્ધકુશળ શ્રમયોગીઓને 452 રૂપિયા અને બિનકુશળને 441 રૂપિયા ચૂકવવાના રહેશે. ઝોન 1માં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની અંદરના અને નગરપાલિકા હદોની અંદરના તેમજ સંબંધિત શહેરી વિકાસ સત્તામંડળની હુકુમતના આવતા વિસ્તારોનો સમાવેશ થાય છે. તો ઝોન 2માં ઝોન 1માં સમાવેશ ના કરાયો હોય તે વિસ્તારો સિવાયના રાજ્યના વિસ્તારોનો સમાવેશ ગણવામાં આવે છે. તે ઉપરાંત કોન્ટ્રાક્ટરોએ કોન્ટ્રાક્ટ શ્રમયોગીઓને જીવન નિર્વાહ આંક સાથે સંકળાયેલું ખાસ ભથ્થું પણ આપવાનું રહે છે, જેમાં મૂળ વેતનના દરો ઉપરાંત 1/4/2026 થી 30/9/2026 સુધીની 6 મહિનાના સમય માટે દૈનિક 60.50 રૂપિયા લેખે નક્કી કરાયું છે. જે વેતનના દરની રકમ ઉપરાંત કોન્ટ્રાક્ટરોએ ચૂકવવાના રહેશે અને તેનો અમલ કરવાનો રહેશે. તો ટૂંકમાં ઝોન દીઠ નિયત કરાયેલું વેતન હવે શ્રમયોગીઓને ચૂકવવા કોન્ટ્રાક્ટરોને તાકીદ કરી દેવામાં આવી છે. શ્રમ આયુક્તની કચેરી દ્વારા દૈનિક અને ખાસ ભથ્થાના દર જાહેર કરવામાં આવ્યા છે. ધન્યવાદ.